વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની તૈયારી તમારી ચાલતી હશે જબરજસ્ત. આજે ભાઈ તમારી જે આતુરતા હતી ને એનો અંત આવી ગયો. શું આવી ગયું? વાવાઝોડું આવી ગયું. HSC માટેનું 12 કોમર્સ હોય, મતલબ જે લોકો આર્ટ્સમાં છે એ લોકોને બી આ જ અર્થશાસ્ત્રનું વાવાઝોડું કામ લાગશે. આપણો આ માસ્ટર ક્લાસ છે કે જેની અંદર તમને સેક્શન બી અને સી શીખવા મળશે. આવતીકાલે પણ એક વાવાઝોડાનું સેશન આવશે જેની અંદર આપણે સેક્શન એ અને ડી વિશેની વાતચીત કરીશું અને તમારી પ્રિપરેશનને કરાવીશું. તો સમય નથી બગાડવો, એકવાર ચેટ બોક્સની અંદર જોરદાર સેલ્યુટ આપી દો જેથી કરીને તમને અર્થશાસ્ત્રનું IMP મળી જાય. ભાઈ સ્ટેપ બાય સ્ટેપ જઈશું. થોડાક ક્વેશ્ચન્સ આપણે લઈશું પણ આપણે 10 માર્ક્સ વિભાગ બી ના કવર કરવા છે. જોડે જોડે આપણે જે IMP વિભાગના આપેલા છે એની અંદર પણ વધારે ફિલ્ટર લગાવી અને આગળ આપણે શું કરી શકીએ, સ્ટાર માર્ક્સ વાળા ક્વેશ્ચન્સ આ વર્ષ માટે કયા છે એ બધું જ ડિટેલની અંદર તમને આ સેશનની અંદર જોવા મળશે. તો છેક સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને આવડી જાય. અને જે કંઈ બી આન્સર હોય સમજવાનો, કોઈ બી આન્સરમાં કંઈ બી ડાઉટ હોય તો અહીંયા ચેટ બોક્સ ચાલુ છે, ચેટ બોક્સની અંદર એનો આન્સર આપજો. તમે તમારી રીતે પણ પ્રયત્ન કરજો. ફાસ્ટ ફોરવર્ડમાં જોવો તો ફાસ્ટ ફોરવર્ડમાં જોજો, પણ એકવાર અર્થશાસ્ત્રનું પેપર આપતા પહેલા આ વાવાઝોડાનું સેશન પૂરેપૂરું જોઈ લેજો જેથી કરીને તમારા માર્ક્સ કટ ના થાય. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. બોર્ડ પરીક્ષા 2026 માટે છે. પેપર તમને ફોર્માલિટી જેવું લાગશે. બરાબર, તો ચલો માસ્ટર ક્લાસ આપણું સ્લોગન જ છે ભાઈ, નો ટાઈમ પાસ ઓનલી ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. આવતીકાલે 26 ફેબ્રુઆરીએ સવારે 9 વાગે જ એ અને ડી વિભાગ માટેનું સેમ આ જ પ્રકારનું વાવાઝોડાનું સેશન આવશે. બરાબર, તો ભાઈ દિલ મોકલો ચેટની અંદર, લાઈવ છે ચેટ મોકલો. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે સ્પીડમાં થોડાક જઈશું. એક સવા કલાકની અંદર આપણે પતાવવાનો પ્રયત્ન કરીશું, પણ તેમાં તમારે તૈયારી બી કરવાની બીજા વિભાગોની. તો અર્થશાસ્ત્ર વિભાગ બી 10 ગુણ માટે છે, મતલબ 10 માર્ક્સ તમે આની અંદર પૂછાશે. 21 થી 30 નંબરના પેપરમાં 26 ફેબ્રુઆરીના અર્થશાસ્ત્રના પેપરની અંદર તમને જોવા મળશે. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ, રિવિઝન તમારું થતું જશે. જોડે જોડે આન્સર પણ લખેલા છે તો વાંચતા જજો, પ્રેક્ટિસ કરતા જજો, રિવિઝન કરતા જજો, તો તમારે અલગથી એને વાંચવું ન પડે. ડેટા સીડી એટલે શું? તો અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ તૈયાર કરવામાં આવતી જે કમ્પ્યુટર ડિસ્ક હોય એને આપણે શું કહે છે? ડેટા સીડી. બરાબર, અત્યારે તો સીડીની જગ્યાએ બધું આવી ગયું છે, પણ ડેટા સીડી એને કહેવાય કોમ્પેક્ટ ડિસ્ક, જેનું ફૂલ ફોર્મ થાય તો એને કહેવાય ડેટા સીડી. ચલો આગળ. સીડી વાપરવાની કોઈ એક મુશ્કેલી જણાવો. તો ભાઈ સીડી વાપરવાની મુખ્ય મુશ્કેલી એ છે કે તેમાં અનેક પ્રકારના આંકડાઓમાંથી જરૂરી આંકડા શોધવા મુશ્કેલ પડે, કેમ કે ડેટાવાળી સીડી હોય ને એટલા માટે. ચલો આગળ. IMF નું પૂરું નામ, તો ભાઈ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. IMF નું પૂરું ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. બરાબર, આવડતું જ હશે તમને, જો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ચેટમાં બી આપી રહ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આગળ. આલેખ એટલે શું? આ ઘણી બધી વખત પરીક્ષાની અંદર રિપીટેડલી આ જે પ્રશ્ન છે પૂછાતો હોય છે. આલેખ એટલે શું? તો ભાઈ સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ લાવીને દોરતા ચિત્રને આલેખ કહે છે. રહેશે યાદ? બરાબર, સિમ્પલ. આલેખ એટલે શું યાદ રાખી દેવાનું. આગળ 5મો નંબરનો છે, આલેખ દોરવા અને સમજવા શાનું જ્ઞાન જરૂરી છે? કયું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ? તો ભાઈ આલેખ દોરવા અને સમજવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર, તમને ડેટા મતલબ સ્ટેટિસ્ટિક્સ વિશેની ઇન્ફોર્મેશન હોય તો તમે આલેખ દોરી શકો. ડેટા વગર આલેખ બને જ નહીં ને, ચાર્ટ તો જ બનશે જો તમારી પાસે પ્રોપર ડેટા હશે તો. સાચી વાત છે ને? ચલો આગળ. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરાય? એક વિદ્યાર્થી કહે છે સર વાવાઝોડું હિટ છે. ભાઈ પહેલું પેપર આપીને આવો ને તમે અને એની અંદર તમને વાવાઝોડાની અસર દેખાય, વાવાઝોડાનો ફાયદો દેખાય, એના વખત પછીનું જે આવે વાવાઝોડાનું સેશન એમાં આપણે બોલાવીએ વિદ્યાર્થીઓને કે વાવાઝોડું હિટ છે બોસ. બરાબર, ત્યાં સુધી પહેલું ટ્રાયલ, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, એના જેવું છે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરાય? તો જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરાય. શું દોરાય? આલેખ દોરાય. બરાબર, તો યાદ રાખજો ભાઈ કે પેલું કે સર મેં આજે જ વાંચવાનું ચાલુ કરું તો કેટલા માર્ક્સ આવે? અરે જો ભાઈ ગભરાવાનું નહીં, સહેજ બી ગભરાવાનું નહીં. મેં એક વાત તમને કહું છું ધ્યાનપૂર્વક. ભાઈ સ્ટોરીમાં મૂકવું તો સ્ટોરીમાં મૂકી દેજો અને રેકોર્ડ કરીને, બરાબર, પણ મૂકજો. ઇન્સ્ટાગ્રામમાં કરો તો મને મેન્શન કરજો તો હું તમને મેન્શન બેક બી આપીશ કે આજ તું રણભૂમિ में आया है,
आज तू रणभूमि में आया है भले खौफ का बादल छाया है. તમને કદાચ ડર લાગતો હોય બોર્ડ પરીક્ષા આપવાનો કે आज तू रणभूमि में आया है भले खौफ का बादल छाया है. तू क्यों अंदर से डरता है, तू क्यों घुट घुट के मरता है, लड़ाई अभी भी जारी है भले उसका पलड़ा भारी है, तू अर्जुन है बाण हाथ में रख हमेशा तू ये ध्यान में रख भले खिलाफ जमाना है तेरे पीछे भी तो काना है. તો ગભરાઈશ નહીં ભાઈ, મહેનત કર, માર્ક્સ આવશે. તો ટીડીવાય નો વિદ્યાર્થી છે, ઢીલું પોચું ચાલે નહીં. હે સેલ્યુટ આપવાનું ભાઈ, આપણે તો જ બોલી શકીએ ખમીરથી. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. સ્તંભ આકૃતિ એટલે શું? દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે શું કહેવાય? સ્તંભ આકૃતિ. દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે શું કહેવાશે? સ્તંભ આકૃતિ. ચલો આગળ. વૃત્તાંશ આકૃતિ એટલે શું? આ બી પૂછાય એવો છે, ઘણી બધી વખત રિપીટ થઈ ગયેલો છે. ધ્યાન રાખજો કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ. ફરીથી, કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં સેક્શન બનાવેલા હશે વર્તુળના, એમાં દર્શાવતી આકૃતિ એને વૃત્તાંશ કહેવાય. આવું સર્કલ હોય અને સર્કલની અંદર આવા પાર્ટીશન કરેલા હોય, બરાબર? અહીંયા લખેલું હોય 10%, અહીંયા 20%, અહીંયા 30%, અહીંયા 10%, 5%. તો આને શું કહેવાય? વૃત્તાંશ આકૃતિ કહેવાય. શું કહેવાશે? વૃત્તાંશ આકૃતિ. આગળ, વૃત્તાંશ શોધવાનું સૂત્ર તો સિમ્પલ છે ભાઈ. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. ઓકે, યાદ રાખી દેવાનું. ચલો, આકૃતિ એટલે શું? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને આપણે શું કહીશું? આકૃતિ. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આપણે શું કહીશું? આકૃતિ. ચલો આગળ જોઈએ. પ્રૌઢ સાક્ષરતા દર એટલે શું? તો ભાઈ પ્રૌઢ સાક્ષરતા દર એટલે 15 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિમાં શિક્ષણનું પ્રમાણ, મતલબ ઉંમર થઈ ગઈ હોય છતાં પણ લખતા વાંચતા બી ના આવડતું હોય, અક્ષરોને ઓળખતા બી ના આવડતું હોય, બરાબર? તો એના બેઝિસ પર પ્રૌઢ સાક્ષરતા દરની માપણી થતી હોય. 15 વર્ષથી નાના હોય અને 15 વર્ષથી મોટા હોય, બે સેગમેન્ટ બનતા હોય. આગળ, આર્થિક વિકાસનો અર્થ આપો. હવે આર્થિક વિકાસ એટલે શું? તો ભાઈ આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં જે વધારો થાય. પહેલા બધા પાસે મોબાઈલો નહોતા, હવે છે, હે ને? તો સુખાકારીમાં વધારો થયો. તે સુખાકારીમાં જે વધારો થતો હોય એને આપણે શું કહીશું? આર્થિક વિકાસ. ક્લિયર? પૈસા કમાવા એ નહીં, તમારું જીવન ધોરણ પણ સુધરવું જોઈએ. ચલો આગળ. માથાદીઠ આવક એટલે શું? ભાઈ દેશની કુલ રાષ્ટ્રીય આવક, આખા દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગો અને જે મળે તેને માથાદીઠ આવક કહેવાય. ક્લિયર? મતલબ કે ભારતનો સરેરાશ એક વ્યક્તિ કેટલું કમાય? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાનું, ડિવાઈડ કરવાનું. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી? ભાઈ રિવિઝન થાય છે, સારું લાગે તમને? હા કે ના મને કહેજો ચેટ બોક્સની અંદર. કેમ કે રિવિઝન કરવાનું હોય તો ધ્યાનપૂર્વક જોવું પડે. મોબાઈલની અંદર એકવાર જોઈ લો ને, કેમ કે વાવાઝોડાનું સેશન્સ જ એવું હોય છે કે જે તમે એકવાર જુઓ પછી તમારા પ્રિપરેશન, સ્ક્રીન ટાઈમ આપણે ફૂલ ટાઈમ આપવાનું કહેતા જ નથી. તમે ઓછો સમય આપો, ફાસ્ટ ફોરવર્ડ જુઓ તો બી ચાલે, પણ એ ક્વેશ્ચન પર એકવાર નજર મારી લેવાની. તમારા રિવિઝનની અંદર એ પ્રશ્નોનો સમાવેશ થયેલો હોવો જોઈએ. ક્લિયર? જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી? તો ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત ડેવિસ મોરિસે કરી. બરાબર? નામ યાદ રાખી દેજો, ડેવિસ મોરિસ. ડેવિસ મોરિસ. ઓકે, ચલો આગળ. માનવ વિકાસાંક HDI-માં કયા પરિબળોને આવરી લેવામાં આવે છે? તો માનવ વિકાસાંકના અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, જ્ઞાન અને જીવન ધોરણને આવરી લેવામાં આવ્યા છે. માનવ વિકાસના આંકમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, જ્ઞાન અને જીવન ધોરણને આવરી લેવામાં આવ્યા છે. ક્લિયર? રહેશે યાદ? ચલો આગળ. બાળ મૃત્યુ દર એટલે શું? ભાઈ 2 વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એને બાળ મૃત્યુ દર કહેવાય. મતલબ બાળકો જન્મ્યા દર 2 વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ દરમિયાન જે મરી ગયા હોય, મતલબ 1 વર્ષ બે બાળક પૂરું જીવ્યું ના હોય, એ પહેલા એક્સપાયર થઈ ગયું હોય, તો એને કહેવાય બાળ મૃત્યુ દર. રહેશે યાદ? આગળ. અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા. સર આવા કેટલા પ્રશ્ન છે? ટોટલ 90 છે, 90. બરાબર? પણ એ 90 ક્વેશ્ચન્સ એવા છે કે જે તમને માર્ક્સ અપાવશે. એ પછી આપણે વિભાગ આગળનો બી જોવાનો છે, સી વિભાગ, કે જેની અંદર તમને
ક્વેશ્ચન્સ મળશે, બરાબર, જેની પ્રિપરેશન તમારે કરવાની છે આજના દિવસે. કરી લેજો, આવડી જશે. આપણે આઈએમપી બી વિડીયો બી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એ જોઈ લો. ચેપ્ટર વાઇઝ બી ઘણી બધી પ્રિપરેશન કરાયેલી છે, એ જોઈ લો. થોડું લિમિટેડ કન્ટેન્ટમાં તમે મેક્સિમમ માર્ક્સ લઈ શકો એવું તમને ટીડીવાય આપે છે, અને એ જ ટીડીવાયનો પાવર છે. હે ને, રીલ તો તમે જોઈ હશે, રીલમાં એકલું એવું નહીં, રિયલમાં બી આપણે બૂમ પડાવીએ છીએ. ચલો, અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આપો. બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. મતલબ ઈચ્છા કે મેરે કો ઇતના જીના હે ને. પછી મોટું થાય તો ગાયન ભલે ગાતું, જીને લગા હું પહેલે સે જ્યાદા, હે ને, થાય યાર, તમે તો મોટા થઈ ગયા. પહેલે સે જ્યાદા તુમ પે મરને લગા હું, આવું થતું હોય. ચલો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના 3 ઘટકો જણાવો. 1, 2 અને 3. તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ 3 વસ્તુ જોવામાં આવે. ये मेरा 1 नंबर, ये मेरा 2 नंबर और ये मेरा 3 नंबर. રહેશે યાદ? રહેશે ને? લખી દેવાનું ભાઈ તઈ જઈને. ચલો આગળ. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મળે. પેલા ગામડામાં નતું હતું, સાહેબ ટ્યુશન કરાવે તેના બદલામાં એના શાકભાજી લઈ જાય, રીંગણા, દૂધી, જે કંઈ બી હોય એ લઈને જાય સાહેબ માટે. પૈસાના બદલામાં સાટા પદ્ધતિ કહેવાય, બરાબર, તેને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય, વાટકી વ્યવહાર જેવું. તમે તમારે તઈ દાળ બનાવે તમારે તઈ આલજો, અમારે તઈ સારું બનાવે તમારે તઈ આલજો, એવું. આગળ, માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. ભાઈ માર્શલે એક વસ્તુ એવી કીધી હતી કે માર્શલના મતે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓ સરળતાથી વિનિમય કરી શકાય. મતલબ કેટલા રૂપિયાનું, 200 રૂપિયાનું, કેટલા રૂપિયાનું, 500 રૂપિયાનું આપી દીધું, એના બદલામાં તમને વસ્તુ આપી દે. તમને ત્યાં કોઈ આવું નહીં કે આ ચાલશે, આ નહીં ચાલે, આવું નહીં ચાલે, તો વિનિમય કરી શકાય, તેને નાણું કહેવાય. બરાબર, એ કોઈ બી હોય, ચલણી નોટ હોય, કાં તો અત્યારે ડિજિટલ કરન્સી તમારી પેટીએમ, જીપે, જે પણ હોય એ અકાઉન્ટની અંદર જે હોય એ, પણ એ દરેક વસ્તુ, બિટકોઇન હોય તો બિટકોઇન, બરાબર, કે જેના દ્વારા તમે કઈ બી વસ્તુને ખરીદી શકો કાં તો સેવા ખરીદી શકો, એ પણ કોઈ પણ જાતની તકરાર વગર, એને કહેવાય મની. બરાબર, નાણું. ક્રાઉથરે આપેલી નાણાંની વ્યાખ્યા. ये किसने दिया था? मार्शल ने दिया था. ये किसने दिया? क्राउथर ने दिया है. भाई નાણું એટલે એવી વસ્તુ કે જે વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકૃત હોય અને મૂલ્યના સંગ્રાહક અને માપદંડ તરીકે કાર્ય કરતું હોય, એને આપણે શું કહીશું? નાણું. કોના પ્રમાણે? ક્રાઉથર પ્રમાણે. રહેશે યાદ? ચલો આગળ. 22મું. લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા. લર્નર એવું કીધું હતું કે લર્નરના મતે વસ્તુના પુરવઠા કરતા તેની માંગમાં થતો વધારો એટલે શું થશે? ફુગાવો. વસ્તુના પુરવઠા કરતા માંગ વધારે, મતલબ સપ્લાય ઓછો છે, ડિમાન્ડ વધારે છે, તો એને શું કહેવાશે? ફુગાવો. ચલો, पिगू આપેલી ફુગાવાની વ્યાખ્યા આપો. ये किसने दिया था? लर्नर ने. ये कौन दे रहा है? पिगू. वास्तविक आवक करता નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે એને શું કહેવાશે? ફુગાવો. હવે નાણાકીય ફુગાવો એટલે શું? ભાઈ અમુક જણે હજુ લાઈક નહીં કર્યું. ભાઈ આટલા મોટા સેશનમાં તમે આયા છો, તમે અહીંયા ચેનલ પર આટલો બધો ભરોસો કરો છો, તો લાઈકનું બટન દબાવો ને. તમે લાઈક કરશો એ અમારી માટે મોટિવેશન છે. અને લાઈક કરી દીધું એટલે સમજો મારા આશીર્વાદ તમને મળી ગયા. તો જેને લાઈક ના કર્યો કરી લો. ગોડ પેપર તમારું મસ્ત જશે યાર. તમે ટીડીવાયના મેમ્બર છો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમે સબસ્ક્રાઇબ કરશો એ અમારી માટે મોટિવેશન છે. આપણા 16 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા છે. કેટલા? 16 લાખ. આખા ગુજરાતમાં હાઈએસ્ટ સબસ્ક્રાઇબર ધરાવતી એકમાત્ર ચેનલ, વિદ્યાર્થીઓના ભરોસાવાળી, નોન ફંડિંગ, કોઈની પાસે ઉધાર પૈસા આપણે લાયા જ નહીં એવી એકમાત્ર ચેનલ આખા ગુજરાતમાં છે, અને એ છે ટીડીવાય, જેના પર અત્યારે આ વાવાઝોડાનું સેશન્સ તમે જોઈ રહ્યા છો. અર્થશાસ્ત્રનું ફર્સ્ટ સેશન. ક્લિયર? નાણાકીય ફુગાવો એટલે શું? તો નાણાંના પુરવઠામાં થતા વધારાને કારણે સર્જાતો ફુગાવાને નાણાકીય ફુગાવો કહેવાય. પુરવઠામાં વધારો થાય. બરાબર? ચલો, દાબેલ ફુગાવો એટલે શું? આવી પૂછાય, અલગ અલગ રીતે પૂછાય. ભાઈ સરકાર દ્વારા કાયદા કે નિયંત્રણ દ્વારા ભાવ વધારો દબાવી રાખવામાં આવે તેને શું કહેવાય?
દાબેલ ફુગાવો કહેવાય. ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધતો હોય પણ આપણી સરકારી એમના ટેક્સ કમ કરી દેતી હોય, ઓછા કરી દેતી હોય. આપણી સરકાર એવી નીતિ કરતી હોય કે જેના કારણે આપણો જે ભાવ છે તો એવો ને એવો જ રહે. તો એ ભાવ દબાઈ રાખેલો છે, બરાબર. તો આ શું કહેવાય? દાબેલ ફુગાવો કહેવાય. ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? તો ભાઈ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણે ભાવમાં થતા વધારાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. શું કહેવાશે? ખર્ચ પ્રેરિત. ઉત્પાદન ખર્ચમાં વધારો થાય એના કારણે ભાવમાં વધારો થાય. ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય. ભાઈ પહેલા મને ચોપડી છાપવા માટે જે પેપર મળતા હતા એ મને 100 રૂપિયામાં મળતા હતા, હવે મને 120માં મળે છે. તો મેં શું કરીશ? મારી જે બનતી બુકની પ્રોડક્ટ છે એની અંદર 20 રૂપિયાનો વધારો કરી દઈશ. હે ને? સિમ્પલ ને? તો ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણે ભાવમાં થતા વધારાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. ક્લિયર? આગળ માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? ખર્ચ પ્રેરિત, હવે માંગ પ્રેરિત. ભાઈ વસ્તુની માંગમાં વધારો થાય, ડિમાન્ડ વધી, વસ્તુની માંગમાં વધારો થવાના કારણે ભાવમાં થતો વધારો, એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. કેટલું સરસ છે, है ना? अच्छा पढ़ाता हूं ना मैं, है ना? दिल दे दो ना भाई, दिल दिया गल्ला. चलो આગળ. વેપારી બેંક એટલે શું? તો ભાઈ બેન્કિંગના કાર્યો કરતી સંસ્થા કે જે નફાના હેતુથી કામ કરે છે તેને વેપારી બેંક કહેવાય. બરાબર? કોમર્શિયલ બેન્કિંગ કહેવાય એને વેપારી બેંક. વેપારી બેંકનો મુખ્ય હેતુ, ભાઈ એનો મુખ્ય હેતુ છે નફો કમાવો. એ તમને શું આપશે? લોન આપશે. લોનના બદલામાં વ્યાજ વસૂલ કરશે, હે ને? તો એનો મુખ્ય હેતુ નફો કમાવો છે. તમારા પૈસા સાચવવું એ નહીં. પેલો કે હારું ને બેંક આપણા પૈસા સાચવે છે, એ પૈસા પછી બીજાને વ્યાજે આપે. શાખ સર્જન એટલે શું? આ પૂછાય એવો છે આ વર્ષે. બેંકો પોતાની પ્રાથમિક થાપણોમાંથી અનેક ગણી ધિરાણ કરવાની પ્રક્રિયાને શાખ સર્જન કહેવાય. પ્રાથમિક થાપણોમાંથી અનેક ગણી ધિરાણ કરે અને આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? શાખ સર્જન. મની ક્રિએટ કરે, હે ને? ચલો આગળ. મધ્યસ્થ બેંક એટલે શું? તો ભાઈ જે બેંક દેશની તમામ બેંકોને કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખે એને મધ્યસ્થ બેંક કહેવાય. અમેરિકામાં ફેડરલ બેંક છે, ઇન્ડિયાની અંદર રિઝર્વ બેંક છે, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ બધી શું છે? મધ્યસ્થ બેંક છે. आरबीआई ની સ્થાપના ક્યારે થઈ? पता है आपको? मेरे और आपके जन्म से पहले 1 એપ્રિલ 1935માં. બરાબર? એપ્રિલ ફૂલ નતા બનાયા પણ હકીકતમાં આરબીઆઈ ની સ્થાપના એ દિવસે થઈ હતી. ક્લિયર? આગળ જોઈએ. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? ભાઈ રાષ્ટ્રીયકરણ એનું 49માં થયું. સ્થાપના ક્યારે થઈ? 35માં. પણ રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 49માં, 1949માં. ક્લિયર? આગળ જોઈએ. બેંક રેટ એટલે શું? ભાઈ જે દરે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળા માટે ધિરાણ આપે તેને બેંક રેટ કહેવાય. રેપો રેટ એવું આવે છે ને? રેપો રેટ એટલે શું? એક બેંક રેટ અને રેપો રેટ. રેપો રેટ એટલે શું? ભાઈ જે દરે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે લોન આપે. આમાં શું હતું? લાંબા ગાળા માટે લોન આપે તો બેંક રેટ થયો, પણ ટૂંકા ગાળા માટે લોન આપે તો રેપો રેટ થયો. ક્લિયર? તો તેને શું કહેવાશે? રેપો રેટ કહેવાશે. આગળ રિવર્સ રેપો રેટ. જો બેંક રેટ, રેપો રેટ ને રિવર્સ રેપો રેટ. જ્યારે મધ્યસ્થ બેંક વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે ધિરાણ લે, કોણ લેશે? મધ્યસ્થ બેંક પોતે ટૂંકા ગાળાનું ધિરાણ લે ત્યારે જે વ્યાજનો દર નક્કી થાય તેને રિવર્સ રેપો રેટ કહેવાય. શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાશે. ક્લિયર? રહેશે યાદ? આગળ જોઈએ. MSF મતલબ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. MSF માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એનું ફૂલ ફોર્મ છે, યાદ રાખી દેજો. બરાબર? ફૂલ ફોર્મ વાળું પૂછવાના 2-3 ક્વેશ્ચન્સ તમારા ફૂલ ફોર્મ વાળા જ હશે, તો યાદ રાખી લેજો. આગળ निरपेक्ष गरीबी એટલે શું? इसको देख के मैं गरीब हूं कि नहीं वो पता चलेगा. भाई जीवनની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચ કે આવક ન ધરાવતા હોય તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે. બાકી બધા સાપેક્ષ ગરીબ, હે ને? ખાવાનું ને બધું તો મળતું જ હોય, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. આ 5 વસ્તુ તો મળતી હોય પણ બાજુવાળાના ઘરે ફ્રીજ આવે તો મને ભાઈ ઠંડુ પાણી પીવાનું મન થાય, તો એવાને શું કહેવાશે? સાપેક્ષ ગરીબ કહેવાશે. પણ નિરપેક્ષ ગરીબમાં શું હશે? જેની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે પણ
જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચ કે આવક ન મળે તેને શું કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય. ક્લિયર? રહેશે યાદ? આગળ સાપેક્ષ ગરીબ એટલે શું? સાપેક્ષ ગરીબ જુદા જુદા આવક ધરાવતા જૂથોમાં જ્યારે એક જૂથ બીજા જૂથ કરતા ઓછી આવક ધરાવતું હોય, એક જૂથ બીજા જૂથ કરતા ઓછી આવક ધરાવતું હોય તો તેને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. શું કહેવાશે? સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. પેલું નિરપેક્ષ ગરીબ હતું, આ કેવું હશે? સાપેક્ષ ગરીબ કહેવાશે. રહેશે ભાઈ યાદ? હું તમને કહું છું, ધ્યાનથી ભણજો, શીખશો તો આવડશે. આપણી પાસે સમય છે, પૂરતું સમયથી સારું એવું રિવિઝન કરીને જશો તો પેપર સારું જ જશે. સહેજ બી ગભરાવાનું નહીં, હે ને? ચલો આગળ જોઈએ. ગરીબી રેખા એટલે શું? તો ભાઈ ગરીબીના નિરપેક્ષ માપ માટે નક્કી કરેલ લઘુત્તમ વપરાશી ખર્ચની સપાટી એટલે શું થશે? ગરીબી. ગરીબીના નિરપેક્ષ માપ માટે નક્કી કરેલ લઘુત્તમ વપરાશી ખર્ચની સપાટી એને શું કહીશું? ગરીબી રેખા. રહેશે? वो बाजू वाली रेखा नहीं, गरीब की रेखा है, गरीबी रेखा. આ પેલા બાજુમાં રહે છે, એમ ના થાય રેખા. ચાલો, ગરીબીના નિર્દેશકો એટલે શું? ભાઈ ગરીબીની કક્ષા અને તેનું સ્વરૂપ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવાય છે. રહેશે યાદ? ગરીબી કક્ષા અને તેનું સ્વરૂપ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવાય છે. આગળ પ્રચ્છન્ન બેરોજગારી. બેરોજગારી તરફ આપણે આવ્યા. ભાઈ પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? જો કોઈ વ્યવસાયમાં જરૂર કરતા વધુ વ્યક્તિ હોય, કામ ઓછું હોય અને વધારાના વ્યક્તિઓને હટાવી લેવા છતાં પણ કુલ ઉત્પાદનમાં ફેરફાર ન થાય તો તેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. ફરીથી સમજજો ધ્યાનથી. કોઈ વ્યવસાય હોય કે જેમાં જરૂર કરતા વધારે વ્યક્તિઓ હોય, રોકાયેલા હોય અને વધારાના વ્યક્તિઓને હટાવી લેવા છતાં પણ કુલ ઉત્પાદનમાં ફેરફાર ન થાય તો તેને શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ક્લિયર? રહેશે યાદ? આગળ જઈએ. ચક્રીય બેરોજગાર. ભાઈ અર્થતંત્રમાં આવતી તેજી અને મંદીના કારણે સર્જાય. એઆઈ આવ્યું તો એઆઈના લીધે બી ઘણા બધાની નોકરી જતી રહી. તો ભાઈ અર્થતંત્રમાં તેજી મંદી આવી, એના લીધે બેરોજગારીનું સર્જન થયું. તેને શું કહેવાશે? ચક્રીય બેરોજગારી. શું કહેવાશે? ચક્રીય બેરોજગારી. ક્યાં લીખ રહ્યો ભાઈ? ચલો, ઘર્ષણજન્ય બેરોજગારી. ચક્રીય થયું, હવે ઘર્ષણજન્ય. તો ભાઈ જૂની ટેકનોલોજીના સ્થાને, મેં કીધું ને એઆઈ જોબ ગઈ. ચાલો, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા ટૂંકા ગાળા માટે સર્જાતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. કોઈ જૂની ટેકનોલોજીના કારણે નવી ટેકનોલોજી આવી જાય, ટેકનોલોજી બદલાઈ જાય તો એને શું કહેવાશે? ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાશે. ક્લિયર? આગળ જોઈએ. માળખાગત બેરોજગારી. ભાઈ અર્થતંત્રના પછાતપણા અને સામાજિક માળખાની જડતાને કારણે સર્જાતી બેરોજગારીને માળખાગત બેરોજગારી કહેવાય. ફરીથી રિવાઇઝ કરાવું છું. અર્થતંત્રના પછાતપણા અને સામાજિક માળખાની જડતાને કારણે સર્જાતી બેરોજગારીને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. સિમ્પલ છે. રહેશે યાદ? આગળ જોઈએ. સંપૂર્ણ બેરોજગારી એટલે શું? ભાઈ જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય પણ તેમને બિલકુલ કામ ન મળે તો તેને સંપૂર્ણ બેરોજગાર કહેવાય. શું કહે છે? જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય પણ તેમને બિલકુલ કામ ના મળે, કામ કરવા રેડી છે ભાઈ પણ નોકરી જ નથી, કોઈ કામ જ નથી એને જે આવડે છે કામ કરવા માટે, તો એને શું કહેવાશે? સંપૂર્ણ બેરોજગાર. હે ને? બેરોજગારીના પ્રકારો છે આ બધા. હવે અર્ધ બેરોજગારી. જ્યારે કોઈ શ્રમિક તેની લાયકાત કરતા ઓછા સ્તરનું અથવા તો ક્ષમતા કરતા ઓછા સમયમાં કામ કરે તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. બરાબર? મતલબ કરી હોય માસ્ટર ડિગ્રી પણ લોઅર સ્ટાન્ડર્ડની અંદર ટીચરની જોબ કરતા હોય, એવા બી હોય. બરાબર? તેને શું કહેવાશે? અર્ધ બેરોજગાર. મતલબ એની લાયકાત તો વધારે છે, હાયર સેકન્ડરીમાં ભણાવવાળી છે પણ એને કામ નથી મળતું એટલે લોઅર સ્ટાન્ડર્ડની અંદર ભણાઈ રહ્યો છે. તો જ્યારે કોઈ શ્રમિક તેની લાયકાત કરતા ઓછા સ્તરનું ક્ષમતાનું કામ કરે તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. અર્ધ બેરોજગાર. ચલો આગળ. બેરોજગારી એટલે શું? હવે બેરોજગારી સમજીએ. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા છે, કામ કરીશ
શક્તિ છે, તૈયારી છે, છતાંય કામ ન મળે તો તેવી સ્થિતિને શું કહેવાશે? બેરોજગારી. કામ કરવા રેડી છે પણ કામ નથી તો શું કહેવાશે? બેરોજગારી. ચલો આગળ. વસ્તી વિસ્ફોટ. બૂમ. ચલો હમ દો હમારે તીન, લાઈન પાડે આખી. વસ્તી વિસ્ફોટ. મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થાય, મતલબ મરે નહીં, જે પૃથ્વી પર છે એ તો રહે જ, અને નવા જન્મ દરમાં ઘટાડો ન થતા વસ્તીમાં થતા અસાધારણ વધારાને વસ્તી વિસ્ફોટ કહેવાય. બરાબર? જન્મદર એઝ ઇટ ઇઝ રહે પણ મૃત્યુ દર શું થાય? ઘટે. તો પૃથ્વી પરના લોકોની સંખ્યા વધે, એને શું કહેવાય? વસ્તી વિસ્ફોટ. મૃત્યુદર એટલે શું? ભાઈ વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, એને આપણે શું કહીશું? મૃત્યુદર. વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા એટલે શું થશે? મૃત્યુદર. મૃત્યુદંડ નહીં હા. જન્મદર. ભાઈ વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ જન્મેલા જીવતા બાળકોની સંખ્યા એટલે શું થશે? જન્મદર. મૃત્યુદર હતું, હવે આવશે શું? જન્મદર. હે ને? જન્મ દેતી હૈ જો માँ जिसे जग કહે ઉસે. મને તો યાદ આવી ગઈ લે મમ્મીની. ચલો આગળ જોઈએ. તમને યાદ? કિસકો મમ્મી કી યાદ આ ગઈ? કમેન્ટ में बताओ. જાતિ પ્રમાણ એટલે શું? દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એને શું કહેવાશે? જાતિ. સ્ત્રી પુરુષનો દર સંખ્યાને જાતિ પ્રમાણ કહેવાય. દેશની વસ્તીમાં 1000 પુરુષોએ કેલ્ક્યુલેટ કરવાનું, સ્ત્રીઓ કેટલી છે એને શું કહેવાશે? જાતિ પ્રમાણ. ખેતીનું વ્યાપારીકરણ એટલે શું? તો ભાઈ ખેડૂત પોતાની જરૂરિયાત માટે જ નહીં પણ બજારમાં વેચીને નફો મેળવવાના હેતુથી ખેતી કરે તો તેને શું કહેવાય? વ્યાપારીકરણ. પહેલા તો જેટલું કામનું એટલું ઉગાડે પણ હવે તો વેચવા માટે આગળ ઘઉં વેચે, ચોખા વેચે, ચણા વેચે, બરાબર? તે વેચે એટલા માટે એને શું કહેવાય? વ્યાપારીકરણ થયું કહેવાય. રહેશે યાદ? કોને કોને યાદ રહે છે? હે? ચલો 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 ચલો. શ્રી કૃષ્ણને સાફ કહા હે. સાંભળવું છે? કહો તો સંભળાવું. આજે સેશન જોઈ રહ્યા છો ને એટલે મને કહેવાનું મન થાય છે કે કદાચ ડર લાગતો હોય, તમને સમસ્યા લાગતી હોય કે ભાઈ આ પેપર છે, શું થશે, શું કરીશું, કેવું થશે, પરીક્ષા જ છે આ તો. પણ શ્રી કૃષ્ણને સાફ કહા હે કર્મ હી તુમારા કલ હોગા. આજે તમે જે જોઈ રહ્યા છો ને આ મહેનતનું ફળ તમને મળશે કે શ્રી કૃષ્ણને સાફ કહા હે કર્મ હી તુમારા કલ હોગા, હર સંકટ કા હલ હોગા, આજ નહીં તો કલ હોગા. लोहा जितना तपता है, भाई તમને કહું છું, लोहा जितना तपता है उतनी ताकत भरता है, सोना जितना तपता है उतना प्रखर निखरता है, सूरज जैसा बनना है तो सूरज जैसा जलना होगा, नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा, हम TDY के स्टूडेंट्स है, क्यों सोचे राह सरल होगी, हैं? हर संकट का हल होगा, आज नहीं तो कल होगा. બરાબર? તો ટેન્શન નહીં લેવાનું ભાઈ, બિંદાસ પેપર આપવા માટે જવાનું, તમારું પેપર સારું જ જશે. ઓકે? મારી પ્રોમિસ છે. પિંકી વાલી લાવો, આંગળી લાવો, પિંકી પ્રોમિસ કરો. ચલો. હરિયાળી ક્રાંતિ એટલે શું? સુધારેલા બિયારણો, ખાતર અને નવી ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં થયેલા મોટા વધારાને હરિયાળી ક્રાંતિ કહેવાય. સુધારેલા બિયારણો, ખાતર અને નવી ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં થયેલા મોટો વધારો એને શું કહેવાશે? હરિયાળી ક્રાંતિ. રહેશે યાદ? યસ ઓર નો? દિખાયા જાય ભાઈ. ઓ શેરા ઉઠ જરા. કોઈ નયો ના હોય ને ઊંધા જોતો હોય તે લોકો માટે હે આ ગીત બધા એવી રીતે બન્યા હતા કે શેરા ઉઠ જરા તું ચલ દિખા જલવા અપના, बड़ी बेखौफ है दुनिया तेरी परवाज देखणનું. નહીં લે ભાઈ, નહીં લે, નાયો નહીં હજુ. હે કે સિર પે તાજ देखणનું, વહી અંદાજ देखणનું. ચલો ભાઈ, ખાલી મસ્તી કરો છો પણ નહીં ધોઈને બેસવાનું ભાઈ. આવતીકાલથી સેશન કરો તો નહીં ધોઈને તૈયાર થઈને બેસવાનું, આવું નયા ધોયા વગર નહીં. આંતરિક વેપાર એટલે શું? દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય. અંદર દેશની ભૌગોલિક સીમાની અંદર થાય એને શું કહેવાય?
આંતરિક વેપાર કહેવાય. વિદેશ વેપાર એટલે શું? તો ભાઈ બે કે તેથી વધુ દેશો વચ્ચે થતા વેપારને વિદેશ વ્યાપાર કહેવાય. બે કે તેથી વધુ દેશો વચ્ચે થતા વેપારને વિદેશ વેપાર કહેવાય. ચલો આગળ. વેપાર તુલા એટલે શું? કોઈ એક વર્ષ દરમિયાન દેશની માત્ર દ્રશ્ય વસ્તુઓની નિકાસ અને આયાતનું મૂલ્ય દર્શાવતું સરવૈયું એટલે શું કહેવાય? વેપાર તુલા. હે ને? ચલો, કોઈ એક વર્ષ દરમિયાન દેશની માત્ર દ્રશ્ય વસ્તુઓની નિકાસ અને આયાતનું મૂલ્ય દર્શાવતું હોય તેને શું કહેવાશે? સરવૈયું એટલે વેપાર તુલા. આગળ. લેણદેણની તુલા એટલે શું? તો કોઈ એક વર્ષ દરમિયાન દેશના બાકીના વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોનું હિસાબી સરવૈયું દેશના બધા દેશો જોડે, આખા વિશ્વના જે કંઈ બી હોય એને શું કહેવાશે? લેણદેણની તુલા. રહેશે યાદ? તુલા હતી, આગળ બી એક તુલા હતી, વેપાર તુલા હતી, આ લેણદેણની તુલા છે. આની સાથે આપણી આ એક પીપીટી પતી ગઈ, બીજી પીપીટી છે, બરાબર? ટોટલ 90 ક્વેશ્ચન છે. આને હું બંધ કરું અને નવી એડ કરું. બંધ હો જા ભાઈ. ચલો, સેન્સ બોર્ડ. મજા આવે છે? મજા આવતી હોય તો ભાઈ રેડ કલરના હાર્ટ ચેટ બોક્સની અંદર આવવા દેજો. मुझे आपके दिल चाहिए, आपकी लाइक्स चाहिए, सब्सक्राइब चाहिए, आपको क्या चाहिए? मार्क्स चाहिए, वो मिल जाएंगे भाई. चलो, पार्ट 2 लोड करो. यस, डन 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 डन. पार्ट 2 इकोनॉमिक्स फुल स्क्रीन कर दिया जाए, बच्चे के लिए आगे का क्वेश्चन लाया जाए. हे हे. ચલો ચલો, પછી આપો મસ્ત 2 માર્ક્સના ક્વેશ્ચન. લેણદેણની તુલામાં કયા બે ખાતા હોય? તો બે ખાતા હોય, ચાલુ ખાતું, મૂડી ખાતું. ચાલુ ખાતું, મૂડી ખાતું. રહેશે યાદ? આગળ. વિનિમય દર એટલે શું? એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં વ્યક્ત કરવાની કિંમત, એને શું કહેવાય? વિનિમય દર. એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં વ્યક્ત કરવાની કિંમત એટલે શું થશે? વિનિમય દર. વિનિમય દર. આગળ. જાહેર ખર્ચ એટલે શું? તો ભાઈ સરકાર દ્વારા પ્રજાની સુખાકારી અને વિકાસ માટે કરવામાં આવતા ખર્ચને જાહેર ખર્ચ કહેવાય. રસ્તા બનાયા, એરपोर्ट बनाया आपके लिए, रेलवे बनाया आपके लिए, एसटी बस का इंतजाम किया. તો આ બધી વસ્તુ સરકાર કરે તો પોતાના ખર્ચે તો કરતા નહીં હોય, હે ને? પણ એ જાહેર ખર્ચ છે બધા માટે, બરાબર? કોના બાપનું છે આ? કોઈના નહીં ભાઈ, દેશનું છે, દેશની સંપત્તિ છે. અંદાજપત્ર એટલે શું? તો ભાઈ સરકારના આગામી વર્ષના અંદાજિત આવક અને ખર્ચના હિસાબના પત્રકને અંદાજપત્ર કહેવામાં આવે. સરકારના આગામી વર્ષના અંદાજિત આવક અને ખર્ચના હિસાબનું જે પત્રક હોય, બજેટ, એને કહેવાય અંદાજપત્ર. હે ને? આમ કે ભાઈ થોડુંક આમ કહો તો ખરા, આશરે કેટલું થશે, એસ્ટિમેટ, એવું. અંદાજપત્રના મુખ્ય પ્રકારો ભાઈ સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર, દો જ પ્રકાર. ચલો આગળ. સમતોલ અંદાજપત્ર એટલે શું? તો ભાઈ જ્યારે અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ બંને સરખા હોય, અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ, મતલબ કે 10,000 રૂપિયા આવશે અને 10,000 રૂપિયા આપણો ખર્ચો થશે, આવું વિચાર્યું હોય તેને શું કહેવાશે? સમતોલ અંદાજપત્ર. ક્લિયર? હવે છે અસમતોલ અંદાજપત્ર, મતલબ કે આવક અને ખર્ચ સમાન ન હોય તેને અસમતોલ અંદાજપત્ર કહેવાય. બની શકે કે ભાઈ 10,000 રૂપિયા આવવાના હોય અને ખર્ચો 12,000 નો થવાનો હોય. બની શકે કે 10,000 રૂપિયા આવવાના હોય અને ખર્ચો 8,000 નો થવાનો હોય. તો આ બંનેમાં શું કહેવાશે? असमतोल अंदाजपत्र कहवाशे. मतलब थोड़ा पैसे का अरेंजमेंट करना पड़ेगा भाई, या फिर ज्यादा बढ़ेगा तो नफा मिलेगा एना जेवुं. खाधवाळुं अंदाजपत्र એટલે શું? ભાઈ જ્યારે અંદાજિત ખર્ચ તેની આવક કરતા વધુ હોય તો ખાધવાળું અંદાજિત પત્ર કહેવાય. હે, આવક કરતા વધુ છે, આમદની 8 ની, ખર્ચા રૂપિયા હે, તો શું કહેવાશે? ખાધવાળું અંદાજપત્ર. પુરાંતવાળું અંદાજપત્ર કોને કહેવાય? તો જ્યારે અંદાજિત આવક તેના ખર્ચ કરતા વધુ હોય તેને પુરાંતવાળું કહેવાય. અંદાજિત આવક ખર્ચ કરતા વધુ હોય, મતલબ 2 પૈસા બચે ભાઈ, તેને શું કહેવાય? પુરાંતવાળું અંદાજપત્ર. પ્રત્યક્ષ કર એટલે શું? તો ભાઈ જે કરનો બોજ
જે તે વ્યક્તિએ પોતે જ સહન કરવાનો હોય. જે કરનો બોજ જે તે વ્યક્તિએ પોતે જ સહન કરવાનો હોય અને તે બીજા પર ન ફેરવી શકાય તેને પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. જે કરનો બોજ જે તે વ્યક્તિ પોતે જ સહન કરવાનો હોય અને બીજા પર ન ફેરવી શકાય તેને પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. ક્લિયર રહેશે યાદ? ચલો આગળ. પરોક્ષ કર. તો જે કરનો બોજ અન્ય વ્યક્તિ પર ફેરવી શકાતો હોય તેને પરોક્ષ કર કહેવાય. જે કરનો બોજ અન્ય વ્યક્તિ પર ફેરવી શકાય તેને શું કહેવાય? પરોક્ષ કર કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ. જીએસટી નું પૂર્ણ નામ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુ અને સેવા કર. બરાબર? યાદ રહેશે. ટ્રેન્ડિંગ છે ભાઈ. વગાડો વગાડો પેલું ટ્રેન્ડિંગ મ્યુઝિક, એના જેવું છે. ચલો ભાઈ આગળ. નાના પાયાના ઉદ્યોગો એટલે શું? નાના પાયા પર જે ઉદ્યોગોમાં 25 લાખથી 5 કરોડ સુધીનું મૂડી રોકાણ હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહેવામાં આવે છે. સર સાયરન વગાડો, સાયરન વગાડો, વગાડો ભાઈ, વગાડો વગાડો પેલું ટ્રેન્ડિંગ મ્યુઝિક. જો સાયરન વાગે ને તો સેલ્યુટ આવવો જોઈએ તો મને મજા આવે. જુમેરાત. ચલો. નાના પાયાના ઉદ્યોગો એટલે શું? કે ભાઈ જે ઉદ્યોગોમાં 25 લાખથી 5 કરોડ સુધીનું મૂડી રોકાણ હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહેવાય. મોટા પાયાના ઉદ્યોગ એટલે શું? તો ભાઈ જે ઉદ્યોગમાં 5 કરોડથી વધુનું મૂડી રોકાણ હોય તેને મોટા પાયાના ઉદ્યોગ કહેવાય. બરાબર? નાના પાયાનો અને મોટા પાયાનો ઉદ્યોગ, બે પાયા. જાહેર ક્ષેત્રના ઉદ્યોગ એટલે શું? તો જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકાર પાસે હોય તેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. કંટ્રોલિંગ કોની પાસે હશે? માલિકી અને કંટ્રોલિંગ સરકાર પાસે હશે. ચલો આગળ. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? ભાઈ જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન ખાનગી વ્યક્તિ પાસે હોય, અંબાણી, અદાણી એ લોકો પાસે, તો એની પાસે હોય તેને ખાનગી ક્ષેત્ર કહેવાય. પ્રાઇવેટ સેક્ટર. ક્લિયર રહેશે યાદ? આગળ થોડાક જ પ્રશ્ન રહ્યા છે. હવે ભાઈ થાકી નહીં જતા તમે. જોવાનું, લાઈક કરવાનું, ગમે તો સેલ્યુટ મોકલવાનું. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? ભાઈ જે ઉદ્યોગની માલિકી સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેની સંયુક્ત હોય તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહેવામાં આવે છે. ક્લિયર? આગળ. સહકારી ક્ષેત્રના ઉદ્યોગ એટલે શું? ભાઈ નફાના હેતુના બદલે સભ્યોના હિત માટે સહિયારા ધોરણે ચલાવવામાં આવતો ઉદ્યોગ જેને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ કહેવામાં આવે છે. ક્લિયર રહેશે યાદ? લોક કર દિયા જાય, કર દિયા જાય. માળખાગત સુવિધાઓ એટલે શું? માળખાગત સુવિધાઓ દેશના આર્થિક વિકાસ માટે પાયાની સેવાઓ જેવી કે વાહન વ્યવહાર, વીજળી વગેરેને માળખાગત સુવિધાઓ કહેવામાં આવે છે. દેશના આર્થિક વિકાસ માટે પાયાની સેવાઓ જેવી કે વાહન વ્યવહાર, વીજળી વગેરેને માળખાગત સુવિધાઓ કહેવામાં આવે છે. રહેશે યાદ? આગળ જોઈએ. આંતરમાળખાગત સુવિધા એટલે શું? રેલવે, રસ્તા, વીજળી, શિક્ષણ. રેલવે, રસ્તા, વીજળી, શિક્ષણ. રેલવે, રસ્તા, વીજળી, શિક્ષણ. આ આંતરમાળખાગત સુવિધાના ઉદાહરણ થઈ ગયા. આગળ. શિક્ષણ એટલે શું? જે અત્યારે ભણી રહ્યા છે ના ઇકોનોમિક્સમાં ભાઈ પોતાની રીતે વ્યાખ્યા આપવાની. ભાઈ માનવમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ કરવાની પ્રક્રિયા એને કહેવાય શિક્ષણ. કેટલું સિમ્પલ આપે છે વ્યાખ્યા. રહે ને યાદ? આરોગ્ય એટલે શું? આરોગ્ય એટલે માત્ર રોગોની ગેરહાજરી નહીં પરંતુ શારીરિક અને માનસિક રીતે પણ સંપૂર્ણ સુખી હોય એને શું કહેવાશે? આરોગ્ય. મારું આરોગ્ય સારું છે, હે ને? ચલો. વીજળીના પરંપરાગત સ્ત્રોતો જણાવો. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વીજળીના પરંપરાગત સ્ત્રોતો છે. ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ? તો ભારતમાં સૌપ્રથમ રેલવે 16 એપ્રિલ 1853 ના રોજ બોમ્બે થી થાણે વચ્ચે શરૂ થઈ. મુંબઈ થી થાણે વચ્ચે. રહેશે યાદ? સૌપ્રથમ રેલવે 16 એપ્રિલ 1853 માં કે 1953 કહેજો મને. આર્થિક સુધારાઓમાં 3 પાસા કયા છે? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ખાનગીકરણ એટલે શું?
તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન ખાનગી પાસે હોય. હમણાં જોયું ને આગળ એને. વૈશ્વિકીકરણ એટલે શું? ભાઈ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, એને આપણે શું કહીશું? વૈશ્વિકીકરણ. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, એને શું કહીશું? વૈશ્વિકીકરણ કહીશું. આગળ ઉદારીકરણ એટલે શું? ભાઈ ખાનગી ક્ષેત્રમાં પરનો અંકુશો અને નિયંત્રણ ક્રમશઃ ઘટાડવા, તેને ઉદારીકરણ કહેવાય. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડવા, તેને શું કહેવાશે? ઉદારીકરણ કહેવાશે. રહેશે યાદ? આગળ વિનિવેશ એટલે શું? જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાં સરકાર પોતાના હિસ્સાનું મૂડીરોકાણ વેચીને પરત ખેંચે, જેને વિનિવેશ કહેવાય. નિવેશ એટલે અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું, પણ વિનિવેશ એટલે પાછું ખેંચી લેવાનું. ઓકે. સેઝ SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. ગિફ્ટ સિટી બનાવ્યું છે ને એના જેવું. રાજકોષીય નીતિ એટલે શું? ભાઈ સરકારના જાહેર ખર્ચ, જાહેર આવક અને જાહેર દેવા અંગેની નીતિ, જેને કહેવાશે રાજકોષીય નીતિ. છે ને યાદ? લાસ્ટ નાણાકીય નીતિ મતલબ મોનેટરી પોલિસી, અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું નિયમન કરતી મધ્યસ્થ બેંકની નીતિ, જેને કહેવાશે મોનેટરી પોલિસી, જેને કહેવાય નાણાકીય નીતિ. તો અહીંયા તમારા 90 ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા. સરસ રીતે તમને આવડ્યા હશે. આ બધા એવા ક્વેશ્ચન્સ છે કે જે તમારા 10 માર્ક સિક્યોર કરવામાં તમને મદદ કરશે વિભાગ બી ના. બરાબર? એટલે કે સર MCQ વગેરે એ આપણે આવતીકાલના સેશનમાં જોઈશું. બરાબર? મોટા પ્રશ્ન. હવે હું તમને 2 માર્ક્સના જે તમારા પ્રશ્ન પૂછાય છે એના વિશે વાત કરીએ. 24 ગુણના તમને ટોટલ પ્રશ્ન પૂછાય છે. એની અંદર 31 થી 46 નંબરમાં તમને પ્રશ્ન જોવા મળશે. બરાબર? 21 થી 30 તો પહેલા હશે એક વાક્યના. એની પહેલા 20 MCQ હશે. તેની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 8મું ચેપ્ટર નથી. બરાબર? એટલે 8મું નહીં લેવાનું. 9, 10, 11 અને 12. બરાબર? તો 16 માંથી 12 પ્રશ્ન લખવાના હોય ટોટલ. 16 માંથી કેટલા લખવાના? 12 પ્રશ્નો તમારે લખવાના. એમાં આપણે 12મા ચેપ્ટરના પ્રશ્નને ઇન્ક્લુડ નથી કર્યા. એ તમારે પૂછાય ને ઓપ્શનમાં કાઢવા હોય તો કાઢી લેજો. ક્લિયર? પણ 12મું ચેપ્ટર છે સિલેબસમાં. આગળ અહીંયા આપણે જે IMP પહેલા આપેલા 26 ફેબ્રુઆરી માટેના ઇકોનોમિક્સના એ જ IMP છે. પણ આની અંદર સ્ટાર માર્ક કરેલો છે. તો એક ક્વેશ્ચન નોટ ડાઉન કરતા જાઓ તમારી પાસે લિસ્ટ હોય તો. ભાઈ આલેખના પ્રકાર આપણે એવી રીતે જ IMP આપીએ છીએ. પહેલા બ્રહ્માસ્ત્ર વગેરે હોય, એમાં ઘણા બધા પ્રશ્ન હોય. પછી IMPમાં સિલેક્ટેડ 7-8 પ્રશ્ન હોય. વાવાઝોડામાં એમાં બી ફિલ્ટર લગાવીએ, હે ને? પછી બીજા દિવસ ફિલ્ટર થઈને પેપર આવે. ચલો આલેખના પ્રકાર જણાવો. ડેટા સીડી વિશે ટૂંક નોંધ લખો, એના ઉપયોગ અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અને અંગેના ભયસ્થાનો. પેલો કે આ 3 જ રેડી કરવાના? ના ભાઈ, રેડી બધું જ કરવાનું. આ ક્વેશ્ચન્સને પ્રાયોરિટી આપવાની, એમાં પણ સ્ટાર માર્ક્સ વાળા છે ને વધારે પ્રાયોરિટી આપવાની. બરાબર? આ પેટર્ન છે આપણી, તો યાદ રાખજો. બીજું ચેપ્ટર છે એનું તો આર્થિક વિકાસના લક્ષણો, અષ્ટીય માથાદીઠ આવકની 2 મર્યાદા અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. રહેશે યાદ? નેક્સ્ટ પ્રકરણ નંબર 3, માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? સમજાવો અથવા વસ્તીની માંગમાં વધારો થવાના કારણો ટૂંકમાં લખો. એ બી અગત્યનું છે. પ્રોફેસર બર્નર અને પ્રોફેસર પિગુની ફુગાવાની વ્યાખ્યા જણાવો. આ બી અગત્યનું છે. વાંચો. બરાબર? 2 સ્ટાર માર્ક્સ કરેલા છે. પ્રકરણ નંબર 4 ટોટલ 4 સ્ટાર માર્ક્સ છે. મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. સરકારની બેન્કર તરીકે RBI નું કાર્ય સમજાવો અથવા મધ્યસ્થ બેંક એ સરકારી બેંક છે સમજાવો. આવું બી પૂછાય. બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? આવું બી તમને પૂછાય. અને કોલ મની અને કોલ મની રેટ કોને કહેવાય? આવું બી પૂછાઈ શકે. 4 ક્વેશ્ચન્સ છે જે સ્ટાર માર્ક્સ છે. ખાસ રેડી કરી લેજો ભાઈ, દરેક જણને ભરોસો કરજો. નરેગા યોજના વિશે ટૂંકમાં જણાવો. પેલો કે સર મારે કાપલી લઈ જવી છે, તો કયા પ્રશ્નની લઈ જવું? ચોરી ના કરાય ભાઈ, હે ને? મેં થોડી કહી શકું તમને કયો પ્રશ્ન લઈ શકું. તમને IMP ક્વેશ્ચન સજેસ્ટ કરી શકું. પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંકમાં લખો. 2 પ્રશ્ન છે પ્રકરણ નંબર 5 ગરીબીના. આમ તો બધા બહુ પ્રશ્ન આમાં છે, પણ 2 આપણે સિલેક્ટ કર્યા છે. આમાંથી 2 છે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે સમજાવો. અને મનરેગા બરાબર? આ 2 છે સ્ટાર માર્ક્સના, જે તમને 26 ફેબ્રુઆરીમાં વધારે હેલ્પ કરશે. આ બે બધા અગત્યના છે, એની અંદર સ્ટાર માર્ક્સ છે.
ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? ખેતી ભારતીય સ્વક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે. અનાજ અને અનાજના જળતર પાક વટે મતલબ જતન પાક વચ્ચે તફાવતના બે મુદ્દા. થોડો ટાઇપોગ્રાફિકલ એરર છે અહીંયા અને અહીંયા, બરાબર, સુધાર દેજો. આગળ તફાવત છે આંતરિક અને વિદેશ વ્યાપાર. વેપાર તુલાનો અર્થ આપો. તફાવત આપો. વેપાર તુલા, તુભા નહીં, તુલા અને લેણદેણની તુલા રહેશે યાદ. ચલો પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર. નાના પાયાના ઉદ્યોગો વિકેન્દ્રીકરણ કઈ રીતે ઉપયોગી છે એવું પૂછાઈ શકે. ઔદ્યોગિકરણ કેવા સમાજના માળખામાં ફેરફાર કરી શકાય તઈ પૂછાઈ શકે. સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો અને ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના પ્રકાર આપો. 11મો છેલ્લું, 12માના આપણે ક્વેશ્ચન નથી લીધા. શહેરીકરણની નકારાત્મક અસરો, શહેરીકરણનો અર્થ અને આકર્ષક સ્થળાંતર કોને કહેવાય તે. તો આ 3 સવાલ મેં આની અંદરથી લીધા છે. તો આપણું આ જે સેશન હતું એ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું. આન્સર્સ હવે તમારી પાસે પૂરતો સમય છે, એને પ્રિપેર કરી લો. આમ સેશન જોવા જઈએ તો 50-55 મિનિટની આસપાસ ચાલ્યું હશે, પણ તમને એ અને ડી વિભાગ માટે આવતીકાલે સેમ આ જ પ્રમાણે સેશન આવશે. એ તમારે અટેન્ડ કરવાનું છે. અહીંયા જે ક્વેશ્ચન્સ તમને કરાવે ભલે તમને આવડતા હોય છતાં બી એકવાર જોઈ લેવાના, રિવાઇઝ કરી દેવાના. મોટા સવાલો આપણા આઈએમપીનું નીચે બી લિસ્ટ આપેલું છે, એના પર બી 2 લાખથી વધારે વ્યૂઝ છે, બરાબર. તો એટલે જોજો, એવું એક એક ક્વેશ્ચન્સને તૈયાર કરજો. તૈયારી બધી કરવાની, આઈએમપી પર ફોકસ વધારે આપવાનો અને આ જે વાવાઝોડાના ક્વેશ્ચન્સ છે એના પર સૌથી વધારે ફોકસ આપવાનું. આ પ્રાયોરિટી બેઝ નક્કી કરવા માટે જ આપણે આ પ્રકારની સિરીઝ કરીએ છીએ. આવતીકાલે ભૂલતા નહીં તમારા મિત્રને લઈને આવજો. લાસ્ટ ડે છે પેપરનો, પછી તો પેપર આપવા જવાનું છે 3 વાગે. તો ભાઈ સેક્શન એ અને ડી ની તૈયારી કરાવીશું. એને આ બી વિડીયો મોકલી આપો જેથી કરીને એની આ બી તૈયારી થઈ જાય. રહેશે યાદ? યસ ઓર નો? રેડી રહેવું જોઈએ, હે ને? ચલો તો બાય. તૈયારી કરજો, સારી કરજો ભાઈ. આજનો દિવસ હજુ બી તમારી પાસે છે. મસ્ત પ્રિપરેશન કરજો તો માર્ક્સ આવશે અને સારા એવા આવશે. પૂરેપૂરા બી લાવી શકશો. 100માંથી 100 લાવવા હશે ને તો પણ લાવી શકશો. ઓકે, ચલો બધાને બાય. જાઉં છું, ચલો બાય.